નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આઈટીઆઈના મિકેનિક મોટર વ્હીકલ એટલે કે એમએમવી ટ્રેડના સીબીટી પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ આજે મોડ્યુલ 1 વર્કશોપ સેફ્ટી પ્રેક્ટિસ. પહેલો પ્રશ્ન જોઈએ, કાર્યશાला में यांत्रिक खतरों का प्रकार क्या है? તો એની અંદર આવશે અનગાર્ડેડ મશીનરી એટલે કે ગેર સંરક્ષિત મશીનરી કે જેના લીધે કાર્યશાળામાં યાંત્રિક ખતરો ઉત્પન્ન થશે. બીજો પ્રશ્ન છે, વિચ ટાઈપ ઓફ વર્કશોપ ઇક્વિપમેન્ટ યુઝ ટુ ડિલિવર ધ એર પ્રેશર ટુ હાઇડ્રોલિક હોઇસ્ટ એટલે કે હાઇડ્રોલિક હોઇસ્ટની અંદર જે હવાનું પ્રેશર વધારવા માટે કયા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે? તમને ખ્યાલ જ હશે, હવા માટે શું આવશે? કોમ્પ્રેસર આવશે. ત્રીજો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ રિસ્ક સિમ્બોલ? આ જે સિમ્બોલ દર્શાવ્યો છે એ કયા સિમ્બોલ માટે છે? તો શું આવશે જવાબ? આગ દેખાઈ રહી છે આપણે વિદ્યાર્થી મિત્રો, તો શું આવશે? રિસ્ક ઓફ ફાયર. વિચ ટાઈપ ઓફ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ યુઝ ટુ પ્રોટેક્ટ આઈ એટલે કે જે આંખની સુરક્ષા માટે કયા પ્રકારનો વ્યક્તિગત સુરક્ષા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, આ પીપી ખાસ યાદ રાખજો. પીપી એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. ઘણી વખત પરીક્ષામાંનું ફૂલ ફોર્મ પણ પૂછાતું હોય છે. તો અહીંયા આંખની સુરક્ષા માટે શું જોશે? ગોગલ્સ. તો પાંચમો પ્રશ્ન જોઈએ, વિચ ટાઈપ ઓફ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ યુઝ ટુ પ્રોટેક્ટ હેડ એટલે કે માથાના બચાવ માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો જવાબ આવશે હેલ્મેટ. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ પાર્ટ ઓફ ધ હ્યુમન બોડી નીડ ટુ પ્રોટેક્ટ ઇન અ હાઈ નોઇઝ લેવલ એટ વર્ક પ્લેસ એટલે કે જ્યાં બહુ વધારે પડતો નોઇઝ હોય, અવાજ આવતો હોય એ જગ્યાએ આપણે શેનો બચાવ કરીશું? તો ઓબ્વિયસલી મિત્રો ઇયરનો ઉપયોગ એટલે કે કાનનો બચાવ કરવા માટે આપણે આગળ જઈશું. સાતમો પ્રશ્ન છે, વિચ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પ્રોટેક્ટ ધ ડસ્ટ એટલે કે જે ધૂળના કારણે જે નુકસાન થતું હોય એના બચાવ માટે આપણે શું પહેરીશું? તો માસ્ક પહેરીશું. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ ઇઝ એક્સપ્લોઝિવ હઝાર્ડ એટલે કે વિસ્ફોટક ખતરા કોણ સા હૈ? આમાંથી જે વિસ્ફોટક ખતરો થઈ શકતો હોય એ શાના કારણે થઈ શકે વિદ્યાર્થી મિત્રો? તો આવશે કેમિકલ હઝાર્ડ. કેમિકલ રાસાયણિકના કારણે હઝાર્ડ થઈ શકે છે. નવમો પ્રશ્ન જોઈએ, विच इज़ टू बी चेक बिफोर यूज द टूल એટલે કે ઉપકરણ का उपयोग करने से पहले क्या चेक किया जाता है? તો આપણે શું જોવું જોઈએ કે ટૂલ્સ એ ડેમેજ અથવા વોન થયેલું એટલે કે ખરાબ થયેલું નથી, એ ખાસ આપણે જોવું જોઈએ. તો આમાં નવમાં બી જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ, विच टाइप ऑफ ऑयल यूज्ड इन द लिफ्ट एंड क्रेन्स એટલે કે लिफ्ट और क्रेन में किस प्रकार का तेल का प्रयोग किया जाता है? તો શું આવશે આમાં? હાઇડ્રોલિક ઓઇલ. હાઇડ્રોલિક ઓઇલનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ લિફ્ટ અને ક્રેનની અંદર. આગળનો પ્રશ્ન જોઈએ કે વિચ ટાઈપ ઓફ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ઇઝ રિકમેન્ડેડ ફોર યુઝ ટુ હેન્ડલ લોડ્સ વિથ રફ સરફેસ એન્ડ જેગ એજીસ. તો જ્યાં રફ સરફેસ હોય ત્યાં આગળ આપણે શેનો ઉપયોગ કરીશું? તો લેધર, ચામડાના ગ્લોવ્સનો ઉપયોગ કરીશું જેના કારણે આપણા શરીરને, ચામડીને નુકસાન ન થાય. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ ટાઈપ ઓફ ગ્લોવ્સ યુઝ ટુ અવોઇડ કટ્સ એન્ડ એબ્રેશન ડ્યુરિંગ મટીરિયલ હેન્ડલિંગ. જ્યારે આપણે મટીરિયલની હેન્ડલિંગ કરતા હોઈએ ત્યારે कटने और घर्षण से बचने के लिए આપણે શું યુઝ કરીએ છીએ? તો એ જ લેધર ગ્લોવ્સ. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ પ્રોહિબિશન સાઇન? આ જે સાઇન તમને દેખાઈ રહી છે એ સાઇન નીચેનામાંથી શું જવાબ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો? તો 13માં આવશે સ્મોકિંગ એન્ડ નેકેડ ફ્લેમ્સ પ્રોહિબિટેડ. જ્યાં આવું લીટું કરેલું હોય તે વસ્તુને શું કહેવાય? એને પ્રોહિબિટેડ, એ વસ્તુ મનાય છે, નિષેધ છે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ વોર્નિંગ સાઇન? જે આકૃતિમાં સાઇન દેખાઈ રહી છે, વોર્નિંગ સાઇન છે, એ વોર્નિંગ સાઇન શાના માટે દર્શાવી રહી છે? તો રિસ્ક ઓફ ઇલેક્ટ્રિક શોક. પછી આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ પ્રોટેક્શન સાઇન? જે આકૃતિમાં અહીં આકૃતિ દેખાઈ રહી છે એ શેના રક્ષણ માટેની સાઇન છે?
તો અહીંયા ગોગલ્સ છે એટલા માટે શું આવશે? આઈ પ્રોટેક્શન. વોટ ઇઝ ધ નેમ ઓફ વોર્નિંગ સાઇન? આ જે આકૃતિ દેખાઈ રહી છે એ કયા પ્રકારની વોર્નિંગની સાઇન આપે છે આપણને? તો ટોક્સિક હઝાર્ડ. કોઈ ટોક્સિક ન થાય, ઝેરી ન થાય, ઝેરી ખતરો ન ઉત્પન્ન થાય એના માટેની સાઇન છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ સેફ્ટી સાઇન? તો આની અંદર શું આવશે? કોઈ વ્યક્તિ ચાલતા દેખાઈ રહ્યા છે અને આમાં આ રીતનું આડું લીટું છે તો એને કહેવાય પ્રોહિબિટેડ. એટલે કે આમાં આવશે પેડિસ્ટ્રેશન પ્રોહિબિટેડ, એટલે કે પેદલ ચલને વાलों को નિષેધ કિયા જાતા હૈ. આગળનો પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ ધ નેમ ઓફ સેફ્ટી સાઇન? આજે માથું દેખાય છે અને માથા ઉપર હેલ્મેટ દેખાય છે તો આની અંદર જવાબ આવશે પ્રોટેક્ટ હેડ. વિયર હેડ પ્રોટેક્શન, એટલે કે માથાનો બચાવ માટેની સુરક્ષા. આગળ 19મો પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ ધ નેમ ઓફ મેન્ડેટરી સાઇન? જ્યાં તમને સાઇન દેખાઈ રહી છે એ સાઇન શું તમને દેખાઈ રહી છે? તો વોશ હેન્ડ, એટલે કે હાથ ધોવા માટેની સાઇન છે. આગળ પ્રશ્ન જોઈએ. વિચ ટાઈપ્સ ઓફ સેફ્ટી ઇન્વોલ્વ્સ વિયરિંગ ઓફ સેફ્ટી શૂઝ એન્ડ ગોગલ્સ ઇન વર્કશોપ? તો શું આવશે આમાં? પર્સનલ સેફ્ટી, એટલે કે આપણે શૂઝ અને ગોગલ્સ શેના માટે પહેરવા જોઈએ? તો કે વ્યક્તિગત સુરક્ષા માટે પહેરવા જોઈએ. ઉપકરણ વિફલતા बढ़ाने का कारण कौन सा है? એટલે કે જે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ ફેલર છે એનું શું કારણ હોઈ શકે છે? તો ઓઇલ સીલ લીક, એટલે કે જે લીકેજ હોય ઓઇલ સીલની અંદર તેના કારણે થઈ શકે છે. 22મો પ્રશ્ન જોઈએ. વિચ ઇક્વિપમેન્ટ ઇઝ યુઝડ ઇન વ્હીકલ સર્વિસ સ્ટેશન ટુ લિફ્ટ ધ વ્હીકલ ફોર વોટર વોશ? તો આની અંદર શું આવશે? હોઇસ્ટ, કે જ્યારે વ્હીકલની સર્વિસ માટે આપણે વ્હીકલને આખું ઊંચું કરીએ છીએ એ શેના દ્વારા થાય છે? તો એ હોઇસ્ટ દ્વારા થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ ઇક્વિપમેન્ટ ઇઝ ટુ સપોર્ટ અંડર લિફ્ટિંગ વ્હીકલ બિફોર વર્કિંગ અંડરનીથ ધ વ્હીકલ ફોર સેફ વર્ક? તો આની અંદર શું આવશે? સ્ટેન્ડ આવશે. વિચ ઓઇલ ઇઝ હાર્મફુલ ટુ ધ એન્વાયરમેન્ટ? આમાંથી જે ઓઇલ છે એ પર્યાવરણને નુકસાન કરે એવું કઈ હોઈ શકે? તો યુઝડ એન્જિન ઓઇલ, કે જે વપરાયેલું એન્જિન હોય, બળેલું ઓઇલ હોય એ એન્જિન ઓઇલ જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. વિચ એરિયા ઇઝ રેસ્ટ્રિક્ટેડ ટુ સ્મોકિંગ? કઈ જગ્યાએ સ્મોકિંગ કરવું એ પ્રતિબદ્ધ છે? એટલે કે જ્યાં ફ્યુલ હોય, ફ્યુલ રિફિલિંગ એરિયા હોય એ જગ્યામાં તમે સ્મોકિંગ ના કરી શકો. વિચ ઇઝ ધ કોઝ ઓફ ફાયર વાઇલ રિફ્યુલિંગ ધ હોટ એન્જિન? જ્યારે ગરમ એન્જિન હોય ત્યારે આમાંથી શું થઈ શકે છે? વેપર, એટલે કે જે બાષ્પ ઉડી શકે છે, તેમાંથી આગ લાગવાનું કારણ એ પણ છે. આગળ જોઈએ. વિચ ટાઈપ ઓફ ફ્યુઅલ કન્ટેન્સ મોર કાર્બન મોનોક્સાઇડ? કાર્બન મોનોક્સાઇડ આમાંથી શેમાં વધારે જોવા મળશે? તો અનબર્ન્ટ ફ્યુલ, કે જે ફ્યુલ સળગેલું ન હોય એની અંદર CO વધારે હશે, એટલે કે કાર્બન મોનોક્સાઇડ વધારે હશે. આગળનો પ્રશ્ન જોઈએ કે વિચ ઓટોમોબાઈલ કોમ્પોનન્ટ પ્રોડ્યુસ ડસ્ટ? ડસ્ટ આમાંથી શું ઉત્પન્ન કરશે? કઈ વસ્તુ ઉત્પન્ન કરશે? તો બ્રેક શૂ. બ્રેક શૂની અંદર તમે જોઈ શકો છો કે ઘણી વખત ડસ્ટ આવતી હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ ટાઈપ ઓફ મટીરિયલ ટોક્સિક મે કોઝ ફોર લંગ કેન્સર? આમાંથી લંગ કેન્સર માટે કઈ વસ્તુ જવાબદાર છે? તો એસ્બેસ્ટોસ. વિચ ડિવાઇસ ઇઝ બેસ્ટ ફોર કંટ્રોલ ટોક્સિક વેસ્ટ? ટોક્સિક વેસ્ટની કંટ્રોલ માટે કઈ વસ્તુ આમાંથી સારામાં સારી છે? તો શું આવશે? વેક્યુમ ક્લીનર, કે જે વેક્યુમ કરી નાખે છે બધી ગંદકી. વિચ કમ્સ ફર્સ્ટ અંડર ફર્સ્ટ એડ? નીચેનામાંથી ફર્સ્ટ એડની અંદર શું આવશે? તો ટ્રીટિંગ ઇમિડિયેટ કેર એન્ડ સપોર્ટ ગિવન ટુ ઇન્જર્ડ પર્સન, કે જે વ્યક્તિ ઘાયલ હોય એને શરૂઆતમાં જ એની તત્કાલ દેખભાલ અને સહાયતા કરવા માટેની જે દેખભાલ હોય એને ફર્સ્ટ એડની અંદર સામેલ કરી શકાય છે. વિચ પાર્ટ ઓફ બોડી ઓફ ઇફ બ્લીડિંગ પ્રોફ્યુસલી ઇઝ કન્સિડર્ડ સિરિયસ એન્ડ નીડ પ્રોફેશનલ अटेंशन? तो आनी अंदर आपसे रिस्ट. शरीर का जो कौन सा हिस्सा है जो अगर गंभीर रूप से रक्तस्राव हो रहा है तो गंभीर माना जाता है, तो ध्यान देने की आवश्यकता है. इसमें क्या आएगा? कलाई.
વોટ ઇઝ યોર ઇમિડિયેટ એક્શન ઓન કમ્પ્લીટેશન ઓફ ફર્સ્ટ એડ? તમારે જો ફર્સ્ટ એડ પૂરું થઈ ગયું હોય તો તમે પછી શું કરશો? કોલ ઇમરજન્સી સર્વિસ, અને તમે ઇમરજન્સી સર્વિસનો ઉપયોગ કરશો. એના પછી 34મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એબીસી ઇન ફર્સ્ટ એડ? એબીસી ફર્સ્ટ એડની અંદર એબીસી શું છે? તો એની અંદર આવશે એરવે, બ્રીથિંગ અને સર્ક્યુલેશન. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નોટ કરી રાખજો. વિચ ઇઝ ધ 3 એલિમેન્ટ્સ મસ્ટ બી પ્રેઝન્ટ ફોર બર્નિંગ ઓફ એની ફાયર? તો આની અંદર શું આવશે? ફ્યુઅલ, હીટ અને ઓક્સિજન. કોઈ પણ વસ્તુને સળગવા માટે જે 3 વસ્તુના એલિમેન્ટ છે એ કઈ કઈ છે કે ઇંધન, ઉષ્મા અને ઓક્સિજન. એના વગર કોઈ વસ્તુ સળગી શકશે નહીં. વોટ ઇઝ કોલ્ડ ધ આઇસોલેટિંગ ધ ફાયર ફ્રોમ ધ સપ્લાય ઓફ ઓક્સિજન બાય બ્લેન્કેટિંગ વિથ ફોમ એન્ડ સેન્ડ? तो स्मूदरिंग आवश्य कि जे फॉर्म के और रेत के साथ कंबल द्वारा ऑक्सीजन की आपूर्ति को आग लगाने से रोकता है, उसको क्या कहते हैं? स्मूदरिंग कहते हैं. व्हाट इज कॉज ऑफ इलेक्ट्रिक फायर? इलेक्ट्रिक फायर શેના કારણે થાય છે? તો 37માં આવશે ઓવરલોડેડ સર્કિટ. જે ઓવરલોડ સર્કિટ હોય ત્યાં આગળ શોર્ટ સર્કિટ અથવા ઇલેક્ટ્રિક ફાયર લાગવાના કારણો વધી શકે છે. વિચ ઇઝ હાઈલી ફ્લેમેબલ લિક્વિડ? આમાંથી હાઈલી જે સળગી શકે એવું લિક્વિડ નીચેનામાંથી કયું આવશે? તો એલપીજી. એલપીજી જલ્દીથી સળગી શકે એવું હોય છે. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ફાયર વિથ વુડ, ક્લોથ એન્ડ પેપર? જ્યારે વુડ, ક્લોથ અને પેપરમાં જે આગ લાગતી હોય એ આગ કયા પ્રકારની કહેવાય? તો ક્લાસ એ પ્રકારની આગ છે. વિચ શુડ નોટ બી યુઝડ ઓન બર્નિંગ લિક્વિડ્સ? જે લિક્વિડ સળગતું હોય એ વખતે શું યુઝ ન કરી શકાય? તો 40માં આવશે પાણી. કારણ કે કોઈ જો એવા લિક્વિડ્સ હોય કે જ્યાં પાણી આપણે યુઝ કરીશું તો ત્યાં આગનો વધારો થઈ શકે છે, માટે પાણી યુઝ નહીં કરી શકીએ. વોટ ઇઝ ધ ક્લાસ ઓફ ગેસ બર્નિંગ ફાયર? જ્યારે ગેસના કારણે આગ લાગતી હોય એવા આગને શું કહી શકાય? ક્લાસ સી પ્રકારની ફાયર કહેવાય. વિચ ટાઈપ ઓફ ફાયર એક્સટિંગ્યુશર અનસુટેબલ ફોર ઇલેક્ટ્રિક ફાયર? જ્યારે ઇલેક્ટ્રિક આગ લાગતી હોય ત્યારે કયા પ્રકારનું ફાયર એક્સટિંગ્યુશર આમાંથી સુટેબલ નહીં થાય? તો 42માં આવશે ફોર્મ ટાઈપનું. ફોર્મ ટાઈપનું તમે યુઝ નહીં કરી શકો. વિચ આઇટમ ઇઝ ટુ બી પ્રિવેન્ટ ક્લાસ બી ફાયર? તો ક્લાસ બી પ્રકારની આગને રોકવા માટે કયું વપરાશે આમાંથી? તો CO2. વિચ ક્લાસ ઓફ ફાયર કમ્સ અંડર ફ્લેમેબલ લિક્વિડ્સ? ફ્લેમેબલ લિક્વિડ્સમાં આમાંથી કયા પ્રકારની આગ કવર થશે? તો 44ની અંદર આવશે ક્લાસ બી પ્રકારની ફાયર. विच टाइप ऑफ फायर एक्सटिंग्विशर सूटेबल फॉर क्लास ए फायर? तो कक्षा ए की आग के लिए किस प्रकार का अग्निशामक उपयुक्त होता है? तो फॉर्म और वाटर, फॉर्म या पानी. हाउ टू केयर बर्न हैंड विक्टिम? જે વ્યક્તિ સળગી ચૂક્યો હોય, એના હાથ સળગ્યા હોય તો એમાં તમે કેવી રીતે હેલ્પ કરી શકો છો? तो कवर्ड वाटर टू द बर्न्ड हैंड, के जले हुए हाथ को पानी से ढंक लेने के. विच फायर एक्सटिंग्विशर सुटेबल फॉर क्लास सी फायर? क्लास सी प्रकारनी आग माटे कયું જવાબદાર છે? તો ફાયર એક્સટિંગ્વિશર ડ્રાય પાવડર ફાયર એક્સટિંગ્વિશર આવશે. વિચ ટાઈપ ઓફ એનર્જી કન્ઝર્વેશન ઓપોર્ચ્યુનિટી ઇન્વોલ્વ સ્ટોપિંગ ઓફ વોટર લીકેજ પોઈન્ટ? તો આની અંદર આવશે માઇનોર એનર્જી કન્ઝર્વેશન ઓપોર્ચ્યુનિટી. What is the procedure to be carried out if an electric shock victim unable to release his grip from the conductor? તો આની અંદર પણ make sure the power is turned off, કે તમે પાવર બંધ કરી નાખો. Which safety involves wearing of gloves and helmet in a workshop? આ પ્રશ્ન આપણે આગળ જોઈ શક્યા છે કે ગ્લોવ્સ અને હેલ્મેટ માટે કઈ પ્રકારની સેફટીનો યુઝ થશે? તો આની અંદર પર્સનલ સેફટી આવશે. Which type of safety states don't spill the fuel on workplace? તો આની અંદર જનરલ સેફટી આવશે.
विच इज़ द सेफ्टी प्रिकॉशन टू बी एडॉप्टेड इन हैंडलिंग डीजल मशीन। डीजल मशीन को संभालने के लिए अपनाई जाने वाली सुरक्षा कौन सी है? तो रिमूव सेफगार्ड ऑफ रोटेटिंग पार्ट। What kind of first aid care to be taken care for a severely bleeding open wound? તો આની અંદર આવશે apply pressure near wound to stop bleeding. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. Which is the major conservation opportunity? તો આની અંદર આવશે replacement of machineries.